સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતમાં. આજના લેક્ચરમાં આપણે જોઈશું કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. સૌપ્રથમ જોઈશું હાર્ટની બેઝિક એનાટોમી અને ફિઝિયોલોજી વિશે. જોઈએ, હાર્ટ ઇઝ અ હોલ્લો મસ્ક્યુલર ઓર્ગન. હાર્ટ એ હોલ્લો મસ્ક્યુલર ઓર્ગન છે. હોલ્લો મીન્સ કે વચ્ચે સ્પેસ આવેલું હોય તેવું, અને મસ્ક્યુલર્સ મીન્સ કે માત્ર મસલ્સનું બનેલું હોય તેવું ઓર્ગન. ત્યાર પછી લોકેશનની વાત કરીએ તો હાર્ટ મીડિયાસ્ટિનમ સ્પેસમાં આવેલું હોય છે. મીડિયાસ્ટિનમ સ્પેસ એટલે કે બે લંગ્સ હોય એની વચ્ચે એક સ્પેસ આવેલી હોય જેને મીડિયાસ્ટિનમ સ્પેસ કહેવાય. આ સ્પેસમાં હાર્ટ આવેલું હશે. આ ઉપરાંત તે સ્ટર્નમ બોનની પાછળ અને ડાયાફ્રામની ઉપર આવેલું હોય છે. પછી હાર્ટના શેપની વાત કરીએ તો હાર્ટનો આકાર કોન શેપ હોય છે. કોન શેપ મીન્સ કે શંકુ આકારનો. નોર્મલ હાર્ટનો વજન 300 ગ્રામ જેટલો હોય છે. ત્યાર પછી આપણે જોઈએ હાર્ટના લેયર વિશે. હાર્ટ કુલ 3 લેયરનું બનેલું છે: પેરિકાર્ડિયમ, માયોકાર્ડિયમ અને એન્ડોકાર્ડિયમ. પેરિકાર્ડિયમ એ હાર્ટનું બહારનું લેયર છે, જ્યારે માયોકાર્ડિયમ એ મિડલ લેયર છે અને એન્ડોકાર્ડિયમ એ હાર્ટનું ઇનરમોસ્ટ લેયર છે. સૌપ્રથમ જોઈએ હાર્ટના બહારના લેયર એટલે કે પેરિકાર્ડિયમ વિશે. પેરિકાર્ડિયમ હાર્ટનું આઉટરમોસ્ટ લેયર છે. તે બીજા 2 લેયરમાં વિભાજિત થાય છે: ફાઇબ્રસ પેરિકાર્ડિયમ અને સિરસ પેરિકાર્ડિયમ. સૌપ્રથમ જોઈએ ફાઇબ્રસ પેરિકાર્ડિયમ વિશે. ફાઇબ્રસ પેરિકાર્ડિયમ એ હાર્ટને આઉટરમોસ્ટ કવરિંગ કરે છે, મીન્સ કે હાર્ટને બહારથી કવર કરશે. આ ઉપરાંત તે પેરિકાર્ડિયલ સેકનું નિર્માણ કરે છે. આ સેકની મદદથી તે હાર્ટને પ્રોટેક્શન પૂરું પાડે છે તથા હાર્ટનું ઓવર ડિસ્ટેન્શન પ્રિવેન્ટ કરે છે, એટલે કે હાર્ટને વધારે પડતું પહોળું થતાં અટકાવશે. હવે આપણે જોઈએ સિરસ પેરિકાર્ડિયમ વિશે. સિરસ પેરિકાર્ડિયમ પણ બીજા 2 લેયરનું બનેલું છે: પરાઇટલ લેયર અને વિસેરલ લેયર. સૌપ્રથમ જોઈએ પરાઇટલ લેયર વિશે. પરાઇટલ લેયર એ સિરસ પેરિકાર્ડિયમનું આઉટર લેયર છે કે જે ફાઇબ્રસ પેરિકાર્ડિયમની ઇનર સાઇડ આવેલું છે. હવે આપણે જોઈએ વિસેરલ લેયર વિશે. વિસેરલ લેયર એ સિરસ પેરિકાર્ડિયમનું ઇનર લેયર છે. આ લેયરને બીજા એપિકાર્ડિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિસેરલ લેયર હાર્ટની સરફેસને ડાયરેક્ટલી કવર કરે છે. વિસેરલ લેયરનું મેઇન ફંક્શન એક તો પ્રોટેક્શન પૂરું પાડવાનું છે તથા પેરિકાર્ડિયલ ફ્લુઇડનું સિક્રેશન કરી લ્યુબ્રિકેટ કરશે. હવે જોઈએ હાર્ટના બીજા લેયર એટલે કે માયોકાર્ડિયમ વિશે. માયોકાર્ડિયમ એ હાર્ટનું મિડલ લેયર છે. આ ઉપરાંત તે સૌથી થિકેસ્ટ લેયર છે. બધા લેયરોમાં જો કોઈ સૌથી થીક લેયર હોય તો એ છે માયોકાર્ડિયમ. માયોકાર્ડિયમ એ સ્પેશિયલાઇઝ કાર્ડિયાક અને માયોકાર્ડિયલ ટિશ્યુનું બનેલું છે. માયોકાર્ડિયમ એ હાર્ટના પમ્પિંગ એક્શન માટે જવાબદાર છે. ત્યાર પછી જોઈએ એન્ડોકાર્ડિયમ વિશે. એન્ડોકાર્ડિયમ એ હાર્ટનું ઇનરમોસ્ટ લેયર છે. આ લેયર બધા જ ચેમ્બરની સ્મૂથ લાઇનિંગ બનાવે છે તથા હાર્ટના વાલ્વને કવર કરે છે. હવે આપણે જોઈશું હાર્ટના 2 ભાગ એટલે કે એપેક્સ ઓફ હાર્ટ અને બેઝ ઓફ હાર્ટ વિશે. જોઈએ એપેક્સ ઓફ હાર્ટ. એપેક્સ ઓફ હાર્ટ એ લેફ્ટ વેન્ટ્રિકલ દ્વારા બનાવવામાં આવતો કોનિકલ એરિયા છે, એટલે કે શંકુ આકારનો ભાગ છે. લોકેશનની વાત કરીએ તો નિયર મિડ ક્લેવિક્યુલર લાઇન ઇન 5th ઇન્ટરકોસ્ટલ સ્પેસ, એટલે કે મિડ ક્લેવિક્યુલર લાઇનની નજીકમાં અને 5મા નંબરની ઇન્ટરકોસ્ટલ સ્પેસમાં આવેલું હશે. ત્યાર પછી જોઈએ બેઝ ઓફ હાર્ટ. બેઝ ઓફ હાર્ટ એ ઉપરની બાજુએ આવેલો બ્રોડ એટલે કે ચપટો ભાગ છે. આ ભાગ મોટા ભાગે લેફ્ટ એટ્રિયમ દ્વારા બનતો હોય છે. લોકેશન જોઈએ તો જસ્ટ બિલો ધ સેકન્ડ રિબ, મીન્સ કે સેકન્ડ રિબની નીચે આવેલો હોય છે. ત્યાર પછી આપણે જોઈએ ચેમ્બર ઓફ હાર્ટ. હાર્ટ કુલ 4 ચેમ્બરનું બનેલું મસ્ક્યુલર ઓર્ગન છે. જોઈએ રાઇટ એટ્રિયમ, રાઇટ વેન્ટ્રિકલ, લેફ્ટ એટ્રિયમ, લેફ્ટ વેન્ટ્રિકલ. આ 4 ચેમ્બર દ્વારા હાર્ટનું નિર્માણ થતું હોય છે. આ ઉપરાંત હાર્ટમાં કુલ 2 પ્રકારના વાલ્વ આવેલા હોય છે: એવી વાલ્વ અને સેમિલ્યુનર વાલ્વ. સૌપ્રથમ જોઈએ એવી વાલ્વ વિશે. એવી વાલ્વ એટલે કે એટ્રિયો વેન્ટ્રિક્યુલર વાલ્વ. આ પ્રકારના વાલ્વ એટ્રિયમ અને વેન્ટ્રિક્યુલરની વચ્ચે આવેલા હશે. હાર્ટમાં કુલ 2 પ્રકારના એવી વાલ્વ આવેલા હોય છે: ટ્રાઇકસ્પિડ વાલ્વ અને બાયકસ્પિડ વાલ્વ. ટ્રાઇકસ્પિડ વાલ્વ એ રાઇટ એટ્રિયમ અને રાઇટ વેન્ટ્રિકલ વચ્ચે આવેલા હશે, અને બાયકસ્પિડ વાલ્વ એ લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલ વચ્ચે આવેલા હશે. ટ્રાઇકસ્પિડ વાલ્વ એ રાઇટ વેન્ટ્રિકલમાંથી રાઇટ એટ્રિયમમાં બ્લડના બેક ફ્લોને પ્રિવેન્ટ કરશે, જ્યારે બાયકસ્પિડ વાલ્વ એ લેફ્ટ વેન્ટ્રિકલમાંથી લેફ્ટ એટ્રિયમમાં બ્લડના બેક ફ્લોને પ્રિવેન્ટ કરે છે. ત્યાર પછી જોઈએ સેમિલ્યુનર વાલ્વ વિશે. હાર્ટમાં કુલ 2 સેમિલ્યુનર વાલ્વ આવેલા હશે: એઓર્ટિક વાલ્વ અને પલ્મોનરી વાલ્વ. એઓર્ટિક વાલ્વ એ એઓર્ટા અને લેફ્ટ વેન્ટ્રિકલ વચ્ચે આવેલા હશે, જ્યારે પલ્મોનરી વાલ્વ રાઇટ વેન્ટ્રિકલ અને પલ્મોનરી આર્ટરી વચ્ચે આવેલા હશે.